કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસુ ધ લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આ વિડીયોમાં એ અભ્યાસુ લઈને આવ્યું છે તમારા માટે FY BCom સેમેસ્ટર 1 અકાઉન્ટ માટેનો સિલેબસ. હવે આપણું એટલે કે તમારું 12મું ધોરણ વ્યવસ્થિત રીતે સંપૂર્ણ થઈ ચૂક્યું છે. બધા જ પ્રકારની કોમ્પ્લિકેટેડ પ્રક્રિયા પૂરી કરીને તમે ગ્રેજ્યુએશનમાં ફોર્મ પણ વ્યવસ્થિત રીતે ભરી દીધું છે, બરોબર? તો આપણા જે નાના ભૂલકાઓ છે તેમને કદાચ એ અભ્યાસુ આ જે પ્લેટફોર્મ છે તેના વિશે જાણ ના હોય તો થોડુંક એના વિશે જાણી લઈએ આપણે. તો એ અભ્યાસુ છે શું અને કોણ છે, કેમ છે? તો એ અભ્યાસુ એ મેન્ટોર છે, એ ફ્રેન્ડ છે કે વિદ્યાર્થી મિત્રોની FY BCom સેમ 1 થી લઈને આંગળી પકડે છે અને ક્યાં સુધી પહોંચાડે છે એમને? તો MCom ના છેલ્લા સેમેસ્ટર સુધી, સેમ 4 સુધી તમારી માસ્ટર ડિગ્રી સંપૂર્ણ થશે ત્યાં સુધી આ મેન્ટોર, આ ફ્રેન્ડ તમારી સાથે રહેવાના છે, બરોબર? તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ VNFGU યુનિવર્સિટી હેઠળ ગ્રેજ્યુએશનનું ફોર્મ ભર્યું હોય, માસ્ટર ગ્રેજ્યુએશનનું પણ જો ફોર્મ ભર્યું હોય તો એમના માટે આ ચેનલ, આ એપ, આ પ્લેટફોર્મ ખૂબ જ મદદરૂપ, ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થવાની છે. તો જેમણે પણ આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. ઓફકોર્સ તમારા VNFGU ને રિલેટેડ જેટલી પણ અપડેટ છે યુટ્યુબ પર સર્ચ કરજો ઈ અભ્યાસુ એટલે તમને ચેનલ મળી જ જશે. તો ત્યાં બધી અપડેટ્સ તમને મળી જશે. અને જે પણ વિદ્યાર્થી મિત્રો, હવે તમે કહેશો મેડમ અમને તો શું ખબર, અમે કેવી રીતે જોડાઈ શકીએ? તમે અમારી સાથે યુટ્યુબ પર તો અપડેટ મળશે તમને, તમે અમારી સાથે આખા ફૂલ કોર્સ, તમારો ફૂલ સિલેબસ પણ ભણી શકો છો ઓનલાઈન, ઘરે બેઠા એપમાં, બરોબર? તો તમને ખબર કેવી રીતે પડે? હવે તમે કહેશો મેડમ અમે તો નાના છે, અમને તો તમારા વિશે ખબર જ નથી, કેવી રીતે અમે તમને જોડાઈએ? તો તમે બે વસ્તુ કરી શકો છો. એક તો તમારે જે કોલેજ છે એમાં તમે તમારા સિનિયર વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ યર, થર્ડ યર, MCom હોય તો MCom ના વિદ્યાર્થી મિત્રોને પણ પૂછી શકો છો કે હા ભાઈ તમે શું એ અભ્યાસોમાં જોડાયા હોય તો ક્યાં કેવી રીતે ભણવામાં આવે છે, તમને કેવી રીતે તૈયારી કરવામાં આવે છે, તમે તેમની પાસેથી ફીડબેક લેશો એટલે તમને લાઈવ ડેમો, લાઈવ ફીડબેક મળશે, બરોબર? અને બીજું તમે શું કરી શકો છો? તો તમે જે યુટ્યુબમાં ઈ અભ્યાસુની ચેનલ સર્ચ કરી છે એમને સબસ્ક્રાઇબ કરી છે, નોટિફિકેશન પણ ઓન રાખજો, બરોબર? તો અપડેટ મળ્યા કરશે. ત્યાં તમને ડેમો વિડીયો પણ દરેક સબ્જેક્ટના મળી જશે. તો ત્યાંથી તમને જાણ થશે કે હા ભાઈ આ પ્લેટફોર્મ પર જે પણ ટીચર ભણાવે છે તેમણે ભણાવેલું મને ખબર પડે છે અને ત્યારબાદ તમે અમારી સાથે જોડાઈ શકો છો, બરોબર? તો ડાયરેક્ટલી તમને જોડાવાની જરૂર નથી. તમે ડેમો લો, વિદ્યાર્થીઓનો ફીડબેક લો, તમે ડેમો લેક્ચર વ્યવસ્થિત રીતે જુઓ, તમને ખબર પડે છે કે નહીં એ બધું જુઓ અને ત્યારબાદ તમે એ અભ્યાસ સાથે જોડાઈ શકો છો. અને ઓફકોર્સ FY BCom સેમ 1 માં એકવાર તમે જોડાયા તો ઈ અભ્યાસની ગેરંટી છે કે તમે છેલ્લા, તમે જ્યાં સુધી ભણશો, MCom BCom હોય તો BCom, MCom હોય તો MCom, તમે અમારી સાથે જ રહેવાના છો. તો એકવાર ડેમો લઈ જજો, બરોબર? તો આપણે હવે સિલેબસની વાત કરીએ તો અકાઉન્ટનો સિલેબસ જોઈએ આપણે તો આ પ્રમાણેનું કઈ VNFGU નું પરિપત્ર હોય છે. તમારા FY BCom સેમ 1 થી છેલ્લે MCom સુધી આ રીતે પરિપત્ર દ્વારા સિલેબસ બહાર પાડવામાં આવે છે, બરોબર? તો ઓફિશિયલ પરિપત્ર છે, આમાં કોઈ પણ પ્રકારની ખોટી જાણકારી કે આપણે કોઈ પણ વિગત માટે અહીંયા શ્યોર રહીશું, બરોબર? તો હેડિંગ જોઈ લો, સેમેસ્ટર 1 છે આપણું, સેમેસ્ટર મેઇન સબ્જેક્ટ છે, બરોબર? અને ક્રેડિટ 4 એટલે તમારા અઠવાડિયાના 4 લેક્ચર આવશે અને 50 માર્ક્સનું પેપર આપણું આ આવશે, બરોબર? ચાલો તો જોઈએ આપણે યુનિટ ઇંગ્લિશમાં આપણને સિલેબસ આપેલો છે, કઈ વાંધો નહીં, આપણે ગુજરાતી ટ્રાન્સલેશન કરી લીધું છે. તો પહેલો યુનિટ, દરેક સબ્જેક્ટનો તમારો સિલેબસ આ રીતે એકમમાં આપવામાં આવશે, બરોબર? યુનિટમાં તો પહેલું એકમ શું કહે છે? થિયોરેટિકલ ફ્રેમવર્ક એન્ડ પ્રેક્ટિકલ ટ્રાન્ઝેક્શન. આનું ગુજરાતી તો જો કે થોડુંક અલગ થાય, સૈદ્ધાંતિક માળખું અને પ્રેક્ટિકલ વ્યવહારો, પણ તમારી જે બુક છે
મેઇન તમારી બુકમાં આ પ્રકારનું કઈ ચેપ્ટરનું નામ હશે, હિસાબી પદ્ધતિના ખ્યાલો અને પ્રણાલિકાઓ. તો થોડુંક થિયરી ટાઈપનું ચેપ્ટર છે. 10% વેઇટેજ કેટલું છે, બાજુમાં શું આપેલું છે આપણને, વેઇટેજ કેટલું 10%. એનો મતલબ કે આનો ગુણભાર આપણને આપેલો છે કે એક્ઝામમાં આપણું જે 50 માર્કનું પેપર હોય છે તો કેટલા ટકા આ ચેપ્ટરમાંથી પૂછાશે, તો 10% પૂછાશે. 10% પૂછાશે એટલે 5 માર્ક, લગભગ 5 માર્ક. 5 ના 4 પણ થઈ શકે, 6 પણ થઈ શકે, બરોબર. પરંતુ આપણે જે પરિપત્રમાં કીધું છે એ પ્રમાણે 5 માર્ક આ ચેપ્ટરનો, આ એકમનો ગુણભાર છે, બરોબર. ચાલો, બીજું ચેપ્ટર તમારું જે આવશે તે છે સેલ ઓર કન્વર્ઝન ઓફ પાર્ટનરશિપ ફર્મ ટુ અ લિમિટેડ કંપની. ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ, એટલે કે ભાગીદારી પેઢીનું ચેપ્ટર છે. અહીંયા 11-12 માં આપણે ભાગીદારી પેઢી વિશે ખાસું બધું જોઈ લીધું છે, તો થોડુંક હજુ વધારે આપણે હવે ગ્રેજ્યુએશનમાં જોઈશું, બરોબર. 30% ગુણભાર છે આનો. તો હું આશરે માર્ક કહું તો 15 માર્ક જેવું, 14 માર્કનો પણ દાખલો હોઈ શકે છે, બરોબર. તો આ ટાઈપનું. ત્રીજું એકમ આપણને શું કહે છે, સ્ટ્રક્ચર ઓફ બેલેન્સ શીટ એઝ પર કંપની ફેક્ટ 2013. કૌંસમાં કીધું છે થિયરી એન્ડ પ્રેક્ટિકલ, એટલે કે આમાંથી થિયરી પણ આવી શકશે અને પ્રેક્ટિકલ પણ આવી શકશે. અહીં જુઓ, અહીં કૌંસમાં આપણને કીધું છે પ્રેક્ટિકલ, એટલે આમાંથી દાખલો જ આવશે, થિયરી, બરોબર. પરંતુ અહીંયા થિયરી અને પ્રેક્ટિકલ બંને કીધું છે એટલે આમાંથી થિયરી પણ પૂછાશે, પ્રેક્ટિકલ પણ પૂછાશે. ઠીક, ચાલો. તો કંપની ધારા 13 મુજબ પાકા ફરવાનું માળખું. તો પાકા ફરવાનું માળખું આપણે 12મા ધોરણમાં થોડું ઘણું જોઈ લીધું છે, તો આમાં ગ્રેજ્યુએશનમાં થોડુંક હજુ તમને એડવાન્સમાં આવશે, બરોબર. અહીં પણ ગુણભાર કેટલો છે, 30%, એટલે કે 15 માર્ક. ચોથું એકમ આપણને પૂછાશે બ્રાન્ચ અકાઉન્ટિંગ. બ્રાન્ચ અકાઉન્ટિંગ કૌંસ લખેલું છે થિયરી એન્ડ પ્રેક્ટિકલ, એટલે આમાંથી પણ દાખલો પણ આવશે, થિયરી પણ આવશે. ગુજરાતીમાં કહીશું અને શાખાના હિસાબો. ગુણભાર કેટલો છે, 30%, એટલે કે પાછો અહીંયા 15 માર્ક. તો મેઇન ચેપ્ટર તમારા પ્રેક્ટિકલ રીતે ધ્યાનમાં લઈએ તો આ બીજું, ત્રીજું અને ચોથું ત્રણેય ચેપ્ટર તમારા પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી મહત્વના છે. મોટા દાખલા 14 થી 15 માર્ક્સના, 13-14 માર્ક્સના દાખલા તમારા આ ત્રણ ચેપ્ટરમાંથી આવી શકશે. બાકીની પહેલામાંથી થિયરી, આમાંથી થિયરી, આમાંથી થિયરી, એ પ્રકારનું તમને આવી શકશે. અને આ રીતે આપણું અહીંયા 50 માર્ક્સનું પેપર પૂર્ણ થતું હોય છે. નીચે તમને જે આપેલા છે એ સજેસ્ટેડ રીડિંગ, એટલે કે અહીંયા બુક્સના રેફરન્સ આપેલા છે, અલગ અલગ બુક કઈ તમે રેફર કરી શકો છો. આ બુક જોઈને તમે તમારી કોલેજની લાઇબ્રેરીમાં પણ જોઈ શકો છો, આ બુક અવેલેબલ હોય તો. જેમ કે અહીંયા સુલતાન ચન એન્ડ સન્સની એક બુક આપેલી છે, અહીંયા છેલ્લે BS શાહ પ્રકાશનની આપેલી છે, જે મોસ્ટ ઓફલી યુઝ થતી હોય છે. આ પ્રકારની અલગ અલગ બુક્સનો રેફરન્સ આપેલો છે. તમે તમારી લાઇબ્રેરીમાં એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે જ્યારે તમારી પાસે એક્સ્ટ્રા ટાઈમ હોય તો લાઇબ્રેરીમાંથી લઈને ભણી શકો છો, દાખલા ગણી શકો છો, બરોબર. તો અહીં આપણો અકાઉન્ટનો સિલેબસ આટલો આવશે અને વ્યવસ્થિત રીતે હવે તૈયારી સ્ટાર્ટ કરી દેજો. અને જો તમે અભ્યાસ સાથે જોડાવા માંગતા હોય તો 90-815 99-500 આ ફોન નંબર પર, આ એક જ ફોન નંબર છે, આ સિવાય બીજો કોઈ છે નથી. 90-815-99-500 આ ફોન પર કોલ કરીને બીજી તમને જે કંઈ પણ ડાઉટ હોય, તમને જે કંઈ પણ વિગત જોઈતી હોય એ તમે પૂછી શકો છો, બરોબર. અને અમારી સાથે જોડાઈ શકો છો. આવજો.